હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરમાં પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખવાની બાબતો વિશેની માહિતી મેળવી. એમાં 3 મુદ્દા: લેખિત પ્રેઝન્ટેશન, મૌખિક પ્રેઝન્ટેશન અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ્સો આપણે જો તૈયાર કરવી હોય તો એના માટે આપણે ધ્યાનમાં રાખવાના મુદ્દા વિશેની માહિતી મેળવી. તો આજે આપણે અસરકારક માહિતી તો ચાલો વિદ્યાર્થી, અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ. હવે તમને લોકોને ખ્યાલ છે કે અસરકારક એટલે શું? તમે ધોરણ 11માં શીખી જ ગયા છો અસરકારક પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ. ખાલી પત્ર વ્યવહાર કરવો એટલું અનુકૂળતા નથી, પણ આ જે હેતુ માટે આપણે પત્ર કરીએ એ હેતુ આપણો સિદ્ધ થવો જોઈએ. તો આ હેતુની સિદ્ધિ અર્થે થતું હોય છે. એ જ રીતે આપણે જો પ્રેઝન્ટેશન કરીએ એ મહત્વનું નથી, પણ આ પ્રેઝન્ટેશનને આપણે અસરકારક કઈ રીતે બનાવીએ, બરાબર? તો એના વિશેની આપણે લાક્ષણિકતાઓ વિશેની માહિતી મેળવીશું. આનો મતલબ કે અહીંયા 3 જ મુદ્દા છે, પણ અહીંયા જુદા જુદા ઘણા બધા તમારે અહીંયા એક્ઝામ્પલ લેવા પડશે. તો ચાલો તમે પત્ર વિશેની માહિતી મેળવી, ત્રીજા ચેપ્ટરમાં નોટિસ, પરિપત્ર અને મેમો વિશેની પણ માહિતી મેળવી, અને હવે આપણે દરખાસ્ત અને અહેવાલ લેખન વિશે જાણીશું. દરખાસ્ત એટલે શું? દરખાસ્તને ઇંગ્લિશમાં પ્રપોઝલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે? પ્રપોઝલ, જે કોઈ લોકો પીએચડી કરતા હોય એવા લોકો રિસર્ચ પ્રપોઝલ તૈયાર કરતા હોય છે કે કયા વિષયમાં પ્રપોઝલ રેડી કરવું, બરાબર છે? અને આપણે આ ચેપ્ટરમાં રિપોર્ટ રાઇટિંગ વિશેની માહિતી મેળવીશું. અહેવાલ લેખન, બરાબર. હવે સામાન્ય રીતે હું તમને અહીંયા એક ઉદાહરણ આપું કે આપણે નાના એવા કોઈ પ્રસંગનું આયોજન કરવું છે. ઇટ મીન્સ શું? કે ચાલો આપણે જોઈએ કે આપણા ઘરે એક સત્યનારાયણની કથાનું આયોજન કરવું છે. શું કામ કરશું સત્યનારાયણની કથા? તો કે ભગવાનના કંઈક સારામાં સારા 2-3 નામ લેવાય એવો કંઈક આપણે ઉદ્દેશ છે, બરાબર? અને આપણા ઘરમાં કંઈક ખુશીનો પ્રસંગ છે કે નવું કંઈક ઘર લીધું છે કે ઘરમાં 2-4 વર્ષ થઈ ગયા છે તો ભગવાનનું આગમન નથી થયું કે XYZ કોઈ પણ રીઝન. તો આ શું થયું? તો કે કોઈ પણ પ્રસંગ કરવાનું એક આપણે આયોજન તૈયાર કર્યું. હવે એમાં શું હોય? સત્યનારાયણની કથા કરવી છે તો કે ચોક્કસ ઘટનાક્રમ તૈયાર કરવામાં આવે છે. ચોક્કસ ઘટનાક્રમમાં શું હશે? તો કે કથામાં શું હોય? તો કે કથામાં, તો આ માટે આપણે એક ઘટનાક્રમનો મતલબ કે પહેલાં બ્રાહ્મણ આવશે, સરસ મજાની એક પૂજા કરાવશે, બરાબર? સત્યનારાયણની કથા કહેશે, પછી આપણે આરતી કરશું, પૂજાનો ભોગ ચડાવશું, જેટલા મહેમાન આવશે બધાને પ્રસાદી આપશું. તો આ શું થયું? તો કે જરૂરી એક ઘટનાક્રમ થયો, અને તેમાં પણ જરૂરી માનવ સંસાધન. આપણે સત્યનારાયણની કથા કરવા બેસીએ છીએ, બરાબર? તો એમાં માનવો વગર કોઈ પણ કાર્ય છે એ થઈ શકે નહીં. એટલે એટલું જ માનવ સંસાધન છે એ ઉપયોગી છે. ત્યારબાદ નાણાં. એમનેમ થશે? ઘરમાં પણ કાંઈ વસ્તુ, ગોરબાપા એમ કહેશે ચલો મારી દક્ષિણા આટલી, આ વસ્તુની યાદી છે, તમે આટલી વસ્તુ લઈને રાખજો, આટલા ફૂલ લઈને રાખજો. આ બધી વસ્તુ જે રેડી કરવાની છે, તો આ શું કહેવાય? તો કે આટલા નાણાં જોશે. ત્યારબાદ તો કે સમયનું આયોજન. સમયનું આયોજન કેવી રીતે કરવાનું છે? 2 થી 4 કથા રાખશું. જનરલી 2 કલાકમાં કથાનું આયોજન થતું હોય છે. તો 2 થી 4 તો બપોરે સૂવાનો ટાઈમ છે, તો પછી 6 થી 8 રાખશું. તો 6 થી 8માં શું થશે? તો કે લોકો જમીને જશે. તો આવા પ્રશ્નો નડશે. તો આપણે સાથે સાથે જમણવાર રાખવો છે? તો કે ના. તો કે કથાનું આયોજન 4 થી 6માં રાખો. એવો ટાઈમ કે બધા આરામ કરીને પણ આવે, બરાબર? અને 6 વાગે તે બધા એના ઘરે પણ
જતા રહીએ. તો આ શું થઈ ગયું? તો કે સમયનું આયોજન. તો આ બધું આપણે અગાઉથી જ કરવું પડે. તો આ જ વસ્તુને આપણે કેમાં ફોલો કરવાની છે? તો કે અસરકારક પ્રેઝન્ટેશનમાં. તમે કોઈ જગ્યાએ પ્રેઝન્ટેશન લેવા જાઓ છો તો એને સિદ્ધ કેમ કરશો? તો કે ભવિષ્યમાં કોઈ એક પ્રસંગનું આયોજન કરવાનું, ત્યારે તો કે એનો ઉદ્દેશ શું છે? તો કે ચલો હું કંઈક પ્રેઝન્ટેશન આપીશ તો લોકોમાં કાંઈ માહિતી મળશે, તો આ એક ઉદ્દેશ. પછી એનો નિશ્ચિત ઘટનાક્રમ, કે કઈ માહિતી પહેલાં લેશો, એટલે એના માટે તમે એક પીપીટી રેડી કરી હશે, બરાબર? એ તમે વન બાય વન જેમ હું પ્રેઝન્ટ કરું છું, એક પછી એક પછી એક. તો આ બધું શું થઈ જાય? તો કે પ્રેઝન્ટ થઈ જાય, બરાબર? આ શું છે? તો બધું પ્રેઝન્ટ કરવાની એક વસ્તુ છે, બરાબર? એટલે એને જરૂરી ઘટનાક્રમ. પણ આ બધું મેં રેડી તો કર્યું, પણ તમારા વગર કંઈ શક્ય છે? એટલે એમાં પણ શું જોઈએ? તો કે માનવ સંસાધન. આ બધું કરવા માટે શું જોઈએ? તો કે નાણાં. તમે એમ વિચારો છો કે આ બધું એમનેમ થઈ જાય છે? નો. આ બધા પાછળ કંઈક ને કંઈક ખર્ચ થતો હોય છે, બરાબર? તો ખાસ કરીને નાણાંનો ખર્ચ થાય છે, સમય લાગે છે. આ તમને શિક્ષકો આટલું બધું સરસ પ્લાનિંગ કરે છે, તો શું એમનેમ થઈ જતું હશે? નહીં. શું જોઈએ છે? તો કે સમય જોઈએ છે. આ જે વિડીયો બનાવવા છે, આ બધા માટે શું જોઈએ છે? તો આ બધા માટે સમયનું આપણે આયોજન કરવું પડે. આ આયોજન અગાઉનું આયોજન છે, અને આ રીતે મંજૂરી મેળવવાની પ્રક્રિયા છે, એ પણ એક પ્રેઝન્ટેશનનો પ્રકાર જ કહી શકાય. શું છે? તો કે આ બધી જ માહિતી આપણે કેવી રીતે કરવાની છે? તો કે અગાઉથી કરવાની છે, બરાબર? નેક્સ્ટ પોઈન્ટ છે કે કોઈ પણ પ્રક્રિયા જો આપણી નજર સમક્ષ બની હોય તો આપણે એનો શું આપીએ છીએ? અહેવાલ. એનો મતલબ રિપોર્ટ. અને ખાસ કરીને તમને આ વસ્તુ ક્રિકેટ મેચ કે અન્ય હોકીનો મેચ છે કે કોઈ પણ ટુર્નામેન્ટ હોય એમાં જોવા મળે. લાઈવ તમે કોમેન્ટ્રી સાંભળો છો, તો તમારી નજર સમક્ષ જે કાંઈ પણ બને છે એનું આબેહૂબ વર્ણન કરતો એક અહેવાલ છે, એ આપણે શું કરવાનો હોય છે? રેડી કરવાનો હોય છે. કોઈ પણ પ્રક્રિયા જો ભૂતકાળમાં બની ચૂકી છે, બરાબર, અને તેના આયોજનનો હેતુ કઈ રીતે પાર પાડ્યો, તેની ફળશ્રુતિ શું રહી હશે, બરાબર, આ ઇત્યાદિનો મતલબ થાય વગેરે, એ પણ અહેવાલ સ્વરૂપે લખવાનું હોય છે. આનો મતલબ કે ભવિષ્યમાં કોઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ચૂકી છે, સ્કૂલમાં આપણે એન્યુઅલ ફંક્શન કરતા જોઈએ છીએ, બરાબર, એમાં આયોજનનો હેતુ કઈ રીતે પાર પડ્યો હશે, એના માટે પણ આપણે શું કર્યું હશે? તો કે એક આયોજન રેડી કર્યું હશે. એની ફળશ્રુતિ, બરાબર, ફળશ્રુતિ એટલે એ કઈ રીતે થયું હશે, તો એનો પણ આપણે શું કરીએ છીએ? એક અહેવાલ તૈયાર કરવાનો હોય છે. તો આ છે અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ. અને એ પૈકી આપણે રજૂઆત જે કરીએ છીએ એ બે રીતે કરીએ છીએ. પહેલું વ્યક્તિગત અહેવાલ, જેને આપણે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ, અને બીજું સમિતિ અહેવાલ, જેને આપણે કમિટી રિપોર્ટ કહીએ છીએ. આમ તો નામ ઉપરથી ખબર પડી ગયું, ઇન્ડિવિડ્યુઅલ અને કમિટી. ઇન્ડિવિડ્યુઅલ એટલે કોઈ પણ એક જ વ્યક્તિ રજૂ કરતો હોય, અને જ્યારે સમિતિ એટલે એક આખી કમિટી. તો કમિટી એટલે સમિતિ અહેવાલ હશે, એમાં 4-5 સભ્યોનો સમાવેશ થતો હશે, અને વ્યક્તિગત અહેવાલ હશે, એમાં કોઈ એક જ વ્યક્તિનો સમાવેશ થયો હશે. આ જેટલી તમને વસ્તુ કહેતી જાઉં છું એ તમને અહેવાલ લેખનમાં ખૂબ જ ઉપયોગી નીવડશે, બરાબર? તો આના માળખાગત ચોકસાઈ, એમાં પણ ખાસ કરીને આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જ્યારે આપણે રજૂ કરીએ ત્યારે આપણે એમાં જરૂરી ચોકસાઈ રાખવી પડે. એટલે એના વિશે આપણે બે વસ્તુ, વ્યક્તિગત રિપોર્ટ, વ્યક્તિગત અહેવાલ, બરાબર, અને સમિતિ અહેવાલ, બરાબર, આ બંને વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો ચાલો જોઈએ વ્યક્તિગત અહેવાલ. બંનેમાં જે કાંઈ પણ સોંપાયેલી કામગીરી છે એના ભાગરૂપે જ કામ કરવાનું છે. પણ
વ્યક્તિગત અહેવાલ કેવો છે તો કે જે મુલાકાત પૂર્ણ થઈ ગઈ છે એ બાદ તૈયાર કરવાનું છે. ખાસ બંનેનો ડિફરન્ટ જોઈજો વિદ્યાર્થીઓ. ખાસ વ્યક્તિગત અહેવાલમાં કોઈ કાર્ય છે, કોઈ મુલાકાત છે એ પૂર્ણ થઈ જાય એ બાદ કરવાનું હોય, જ્યારે સમિતિ અહેવાલ એમાં પણ સોંપાયેલી કામગીરીના ભાગરૂપે જ છે. બરાબર, પણ કોઈ પ્રસંગ હોય કે કોઈ પણ પરિયોજના હોય એ તૈયાર કરવાનો હોય. આનો મતલબ અહીંયા એક શબ્દ ઉમેરજો કે સમિતિ અહેવાલ છે ને એ ભવિષ્યના સંદર્ભમાં હોય. કેવી રીતે હોય? ભવિષ્યના સંદર્ભમાં. તો જ સમિતિ અહેવાલ કહેવાય. આપણે આમ તૈયારી કરવી પડશે, આવું રહેશે, આમ કરીશું, આમ કરવું, બરાબર, આવું થશે, તો આ કેવું છે? ભવિષ્યના સંદર્ભમાં જ્યારે સમિતિ અહેવાલ. આ શું છે? બંનેનો મેં તમને અહીંયા ડિફરન્ટ કીધો. એક વસ્તુ એવી છે કે મુલાકાત પૂર્ણ થયા બાદ, અને એક જે તૈયાર કરવાનું છે એના માટે. બરાબર, એટલે વ્યક્તિગત અહેવાલ છે એ ભૂતકાળમાં હોય અને સમિતિ અહેવાલ છે એ ભવિષ્યના સંદર્ભમાં હોય. બરાબર છે. બંનેમાં તમને કોમન મુદ્દો કીધો કે સોંપાયેલ કામગીરીના ભાગરૂપે જ હોય છે. બરાબર, તો બંનેમાં સોંપાયેલી કામગીરીના ભાગરૂપે વ્યક્તિગત અહેવાલ જો કોઈ પ્રયોજન માટે હોય, બરાબર, તૈયાર કરવાનો હોય, તો તે પત્રના માળખામાં મુદ્દાસર લખાશે. બરાબર, આમ જુઓ તો બંને છે એ મુદ્દાસર રીતે જ લખાશે. બરાબર, એટલે વ્યક્તિ અહેવાલ સમિતિ અહેવાલની કમ્પેરિઝનમાં થોડો મોટો હશે. જરૂરી બાબતોના દસ્તાવેજ જો હોય તો એ દસ્તાવેજને આપણે બિડાણ સ્વરૂપે દર્શાવવાનો હોય. કયા સ્વરૂપે? બિડાણ. એટલે એમાં ચોક્કસ પાછળથી જોઈન્ટ કરી દેવાનું. અમે આની સાથે આ વસ્તુ પણ જોઈન્ટ કરેલી છે. હવે જે કંઈ પણ સોંપાયેલી કામગીરી છે એના ભાગરૂપ વ્યક્તિગત અહેવાલ કેવું છે કે જો કોઈ કાર્ય કે મુલાકાત પૂર્ણ થયા બાદ જ તૈયાર કરવાનો હોય, તો એના ઉપર આપણે શું કરીએ તો કે મથાળું આપી અને નિબંધ સ્વરૂપે લખાશે. ખાસ આ વસ્તુ યાદ રાખજો. વ્યક્તિગત અહેવાલનું સ્વરૂપ કેવું છે તો કે નિબંધ સ્વરૂપનું. સમિતિ અહેવાલ પણ નિબંધ સ્વરૂપે તૈયાર થઈ જશે. એટલે બંનેમાં એ મુદ્દો છે ને એ કેવો છે? કોમન. બરાબર, વ્યક્તિ અહેવાલ હોય તો પણ ભલે અને સમિતિ અહેવાલ હોય તો પણ ભલે. બરાબર, બંને છે એ નિબંધ સ્વરૂપે જ લખાય. તો ચાલો હવે જોઈએ આપણે સમિતિ અહેવાલ. એના માટે પણ તૈયારી કરવા માટેની જરૂરી આપણે ચોકસાઈઓ જોશું. હવે એમાં પણ એક વસ્તુ કોમન કે સોંપાયેલ કામગીરીના ભાગરૂપે જો આપણો સમિતિ અહેવાલ છે એ કોઈ પ્રસંગ હોય કે પરિયોજના માટે જો આપણે તૈયાર કરવાનો હોય, તૈયાર થયું નથી પણ તૈયાર કરવાનો હોય, બરાબર, તો એના માટે છે. એમાં પણ પહેલું સ્વરૂપ છે કે નિબંધ સ્વરૂપે જ તૈયાર થશે. બરાબર, સૌથી પહેલાં શું હશે તો કે એક માળખું તૈયાર રાખવાનું. એક ફિક્સ જ છે એનું માળખું કે પહેલાં એક પેરેગ્રાફ લખવાનું, પછી સભ્યોના નામ લખવાના. બરાબર, એમાં સમિતિ પ્રમુખ બનાવવાના, સમિતિ મંત્રીઓ બનાવવાના. તો ચોક્કસ એક માળખું હશે. ત્યારબાદ ઉદ્દેશ છે એ સ્પષ્ટ કરવાનો કે આ અહેવાલ લખ્યો છે શું કામે. બરાબર, દરેક સભ્યોની એમાં યાદી આપવાની અને દરેક સભ્યોનો એમાં હોદ્દો શું છે, આ બધો જ હોદ્દો છે એ પણ આપણે શું કરવો પડે? રજૂ કરવો પડે. જે કાંઈ પણ નક્કી થાય, બરાબર, એ મુજબ એની કાર્યનીતિ મુજબ સભ્યોએ પોતે જે જવાબદારી છે એ સ્વીકારી છે એના વિશે પણ આપણે શું કરવું પડે તો કે જણાવવું પડશે. બરાબર છે. એટલે ખાસ દરેક વ્યક્તિ, એક વ્યક્તિ સમિતિ પ્રમુખ બનશે, એક વ્યક્તિ સમિતિ મંત્રી બનશે, બાકી અમુક વર્ગ પ્રતિનિધિઓ છે તો એ બનવાનું કામ પસંદ કરશે. બરાબર, તો અહીંયા છે ને તમને બધા જ એક તમને વ્યક્તિગત અહેવાલ આપ્યો છે, એક તમને સમિતિ અહેવાલ આપ્યો છે. બરાબર, તો એના દરેક વિશે છે તમને માહિતી અહીંયા આપેલી છે. અને અહીંયા સ્વાધ્યાયમાં પણ તમને વ્યક્તિગત અને સમિતિ અહેવાલ વિશેની માહિતી છે એ આપેલી જોઈ છે. તો તમે એક ઉદાહરણ છે તમારી પાસે અને બીજા ઉદાહરણ છે એ તમે તમારી જાતે કરી શકશો. બરાબર,
અહીંયા તમને મેં રેડી કરીને જ આપ્યા છે, એટલે તમને કોઈ પ્રશ્ન નહીં થાય. અને એનું લિસ્ટ પણ મેં બનાવીને રાખ્યું છે કે જેના કારણે તમે જો એનો સ્ક્રીનશોટ લઈ લેશો તો બોર્ડની એક્ઝામમાં આનાથી વધારે કોઈ પ્રશ્નો છે એ પૂછાતા નથી. હવે એમાં કેવું છે તો કે જે કાંઈ પણ સમયાંતર છે, સમય જાય છે, એમાં સર્વાનુમતે, કારણ કે સમિતિ અહેવાલમાં સભ્યો હશે તો જે કાંઈ પણ સમયાંતરે બધાના મતો ભેગા થઈ ઘણી વખત નિરીક્ષણ હોય, ઘણી વખત અર્થઘટન હોય, કાંઈ પણ સૂચન આપવાના હોય કે છેલ્લે પરિણામ આવ્યું હોય, એના સ્વરૂપમાં નીકળેલ જે કાંઈ પણ તારણ છે, જો ઉપર પણ હતું કે મુદ્દાસર લખાણ, તો અહીંયા પણ કેવું રજૂ કરવાનું છે તો કે મુદ્દાસર રજૂ કરવા. ખાસ તમે કાંઈ પણ નિરીક્ષણ એટલે દેખરેખ રાખો છો, એના ઉપર અર્થઘટન આપો છો, બરાબર. આ અર્થઘટન અપાઈ જાય પછી કાંઈ તમારા પોતાના સૂચનો હોય તો એ આપો, અને જે કાંઈ પણ પરિણામ મળે, બરાબર, એને આપણે મુદ્દાસર તારણમાં રજૂ કરવાનું છે, બરાબર. ખાસ છેલ્લે શું હોય કે તમે અમને જે આ કામ કરવા દીધું તો આપણે આભાર વિધિ વ્યક્ત કરવાની ક્યારે પણ ભૂલાવી જોઈએ નહીં. એટલે છેલ્લે ખાસ આભાર વિધિ વ્યક્ત કરવાની. મેં તમને હમણાં જ સૂચન આપ્યું હતું કે સમિતિ વતી પ્રમુખ અને સમિતિ મંત્રી, બરાબર, આ બંને લોકો જમણી બાજુ, આપણે છેલ્લા અહીંયા આપનો વિશ્વાસુ પત્ર પૂરો થાય એટલે લખતા હતા, એટલે આ જમણી બાજુ થઈ. એમ અહીંયા પહેલાં સમિતિ પ્રમુખ આવશે, પછી અહીંયા સમિતિ મંત્રી આવશે. આ બંનેની સહી કરવાની, અને નીચેની લીટીમાં આ સમિતિ પ્રમુખ છે અને આ સમિતિ મંત્રી છે, એનો હોદ્દો પણ છે એ આપણે અહીંયા જણાવશું. એટલે સેમ પત્રમાં જે કરતા હતા એ જ વસ્તુ જમણી બાજુથી જ શરૂઆત થાય, સમિતિ પ્રમુખ અને સમિતિ મંત્રી, બરાબર. આ બંનેની વસ્તુ અહીંયા જણાવવાની, અને લાસ્ટમાં ડાબી બાજુ, એટલે અહીંયા જે જગ્યા ખાલી છે એને આપણે છોડવાની નથી. ડાબી બાજુ અલગ લીટી છે, એમાં પેલા સ્થળ એટલે ગામનું કોઈ પણ નામ, આપણું રાજકોટ છે તો આપણે શું લખીએ, રાજકોટ, અને કઈ તારીખે આપણે અહેવાલ લખીએ છીએ એની તારીખ પણ કઈ રીતે લખવાની, આપણે જે બ્રિટિશ પદ્ધતિથી લખીએ છીએ એ જ રીતે. ફોર એક્ઝામ્પલ, એક તારીખનું ઉદાહરણ લઈ લઈએ, 18મી ડિસેમ્બર 2020. 18મી ડિસેમ્બર લખાઈ જાય, ત્યારબાદ આપણે શું લખશું, અલ્પવિરામ 2020. તો આ કોઈ પણ ડેટ લઈને તમે એનું ઉદાહરણ છે એ આપી શકો, બરાબર છે. તો અહીંયા શું થયું, સ્થળ, અને નીચે શું લખ્યું, તારીખ. આ બધી જ વસ્તુઓ આપણે અહીંયા શું કરીએ છીએ, જણાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ જોઈએ. મેં તમને અહીં સરસ મજાનો એક ચાર્ટ આપ્યો છે અહેવાલનો, બરાબર. એક છે વ્યક્તિગત અહેવાલ, એક છે સમિતિ અહેવાલ, બરાબર. ખાસ કરીને તમારે આ અહેવાલોનો શું લઈ લેવાનો છે, સ્ક્રીનશોટ, કારણ કે બોર્ડમાં આનાથી વધારે ક્યારે પણ તમને એકય અહેવાલ પૂછાતા નથી. અને આ દરેક અહેવાલનું શું મહત્ત્વ છે, કઈ તારીખ હશે, એ બધી જ મેં તમને અહીંયા જણાવી છે, બરાબર છે. જો વ્યક્તિગત અહેવાલ છે એ નિબંધ સ્વરૂપે લખાશે, સમિતિ અહેવાલ છે એ પણ નિબંધ સ્વરૂપે છે, બરાબર. વ્યક્તિગત અહેવાલમાં પણ 3 અહેવાલ છે અને સમિતિ અહેવાલમાં પણ 3 અહેવાલ છે. વ્યક્તિગત અહેવાલમાં તો બેંકની મુલાકાત, બરાબર, મ્યુઝિયમની મુલાકાત, બરાબર, અને સિવિલ હોસ્પિટલની મુલાકાત, બરાબર. તો આ 3 રીતના અહેવાલ છે એ તમને અહીંયા પૂછાઈ શકે છે. એમાં બેંકની મુલાકાત, જે હું તમને પહેલાં બોલી છું, આ તમારી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે, અને બાકી 2 છે એ તમારે સ્વાધ્યાયના છે. અહીંયા તમને હું એ પણ કરાવી દઈશ, એટલે તમને કોઈને કાંઈ પ્રશ્ન નડે નહીં. આ 2 છે એ સ્વાધ્યાયના છે, તો તમને અહીંથી ખ્યાલ પણ પડી જશે. સ્વાધ્યાયનો બીજો છે અને સ્વાધ્યાયનો ચોથો છે, અને આ આપણું ઉદાહરણ ચોથું છે, બરાબર. સમિતિમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી, બરાબર, એ તમને આ બધો શું છે કે તમારે પ્રોગ્રામ રેડી કરવાના છે, તો આની તારીખ અગાઉથી નક્કી જ હશે, સમિતિ અહેવાલની ફિક્સ, બરાબર. અને જ્યારે વ્યક્તિગત અહેવાલમાં ગમે ત્યારે તમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ શકો,
મ્યુઝિયમની મુલાકાત ગમે ત્યારે કરી શકો. તો તમારી રીતે કાલ્પનિક તારીખો લખી શકો. બેંકની મુલાકાતે તમે ગમે ત્યારે ગયા હોય તો પ્રોપર આ જ ડેટ હોવી જોઈએ એવું કંઈ નિશ્ચિત નથી. પણ સમિતિમાં તો તમે પ્રોગ્રામ રેડી કરો છો તો ક્યારનો છે, તો એમાં તારીખ છે એ ફિક્સ છે. ફોર એક્ઝામ્પલ સ્વયં શિક્ષક દિન, તો શિક્ષક દિન ક્યારે હોય તો કે 5મી સપ્ટેમ્બર. તો સૌથી પહેલાં તમારે એ જ ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યારબાદ જ્યારથી યોગ દિવસ આવ્યો છે 21મી જૂને હોય છે, તો યોગ દિવસ માટે પણ તમને સ્વાધ્યાયનું ઉદાહરણ છે, સ્વાધ્યાયનો પ્રશ્ન છે ત્રીજો, બરાબર. તો યોગ દિવસ હોય તો એની ઉજવણી માટેનો પણ આપણે એક પ્રોગ્રામ તૈયાર કરી શકીએ, પણ એમાં તારીખ ફિક્સ છે 21મી જૂન જ લખી શકાય. અને હજી પણ એક સ્વાધ્યાયનું પહેલું કે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, બરાબર, તો એ છે 15મી ઓગસ્ટ, બરાબર. અને પ્રજાસત્તાક દિવસ કે તો 26મી જાન્યુઆરી. આ બે ઓપ્શનલ છે, બરાબર. જો તમને પ્રજાસત્તાક દિવસ કહેશે તો એના માટે તમે ડેટ લખી નાખજો 26મી જાન્યુઆરી, બરાબર. એટલે કાં તમને એટલી તો ખ્યાલ પડે છે, એટલે બે વચ્ચે કોમન રાખ્યું છે. આ સ્વાધ્યાયના છે, આ ત્રણમાંથી જ કોઈ એક પૂછાય. એની બહારના કોઈ પણ અહેવાલ છે એ આપણી બોર્ડની એક્ઝામ પૂછતી નથી, બરાબર. તો આ બધી ડેટ્સ છે એ તમને યાદ રાખવામાં ઇઝી પડશે અને અહીંયા કોઈ ડેટ્સની જરૂરિયાત નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.